કે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતની ઘણી બધી ખાનગી યુનિવર્સિટી વિશે આપણે સાંભળ્યું છે કે પરીક્ષા આપવા જાઓ કે ન જાઓ પરંતુ તમને ડિગ્રી મળી જાય, તમે આખું વર્ષ ગેરહાજર રહ્યો પરંતુ તમારી 80% હાજરી પૂરાઈ જાય, પેપર વગર એ ઉત્તર પત્રિકા લખાઈ જાય, આવું તમે અત્યાર સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી માટે સાંભળ્યું હશે. તો કે આ ગુનાહિત કૃત્ય જ છે, આ કૌભાંડ જ છે. પરંતુ જોવા જઈએ તો આ દૂષણ, આ કૌભાંડ હવે એ સરકારી યુનિવર્સિટીમાં પણ ચાલે છે અને આ ધુપ્પલ જે છે સૌથી વધારે HNGU એટલે કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જે યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટી, એની અંદર સૌથી વધારે આવા ધુપ્પલો ચાલે છે. આજે વાત કરવી છે કે સૌથી વધારે જે ધુપ્પલ ચાલે છે એમાં HNGU જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ, જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે, જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી. પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી, બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે. આના માટે જે ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે, તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે. તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. આવા 4 ઓડિયો રેકોર્ડિંગ, તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે. આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ, કેમ કે પરીક્ષાના દિવસે પહેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાહીઓ છે એમાં વિદ્યાર્થીઓની સહી લઈ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપરમાં કશું જ લખતા નથી, કોરા કાટ પેપરો મૂકી દે છે. છતાં પણ આ જે પરીક્ષાઓ જે છે એની અંદર જે ધુપ્પલો ચાલે છે એમાં ફક્ત ને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે અને શિક્ષણની સોદાબાજી ચાલે છે. અને ભૂતકાળમાં આ જે મિલીભગત છે HNGU યુનિવર્સિટીના સત્તાધીશો અને જે કોલેજ જે છે એ કોલેજના સત્તાધીશોની ઘણી બધી મિલીભગતો અમે આ જગ્યાથી ઘણી બધી ઉજાગર કરી ચૂક્યા છીએ. HNGUના VC ને આ બધી જ બાબતની ઓલરેડી પહેલા જ મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે. હજી સુધી આની પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તેની સાથે સાથે જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ બટાઈ હોય, કારણ કે જે VC છે એની નિરસતા એ ક્યાંક ને ક્યાંક એની સંડોવણી પણ બતાવી રહી છે. ભૂતકાળમાં આ જ જગ્યાથી, આ જ માધ્યમથી અમે જે HNGU સંલગ્ન એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હતા તેના 4 દિવસના વિડીયો રેકોર્ડિંગ અમે મૂક્યા હતા. આજ દિન સુધી જોવા જઈએ તો એની પર કોઈ કોન્ક્રીટ એક્શન લેવામાં નથી આવ્યા. આજ દિન સુધીમાં જોઈએ તો વિદ્યાર્થી ઉપર ખાલી એક્શન લેવામાં આવ્યા અને જે સંચાલકો હતા એક્સપેરિમેન્ટલ કોલેજના એને છાવરી લેવામાં આવ્યા. એ જ પ્રકારે બાસ્પાની અંદર ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓ રીલ બનાવતા હતા, એ રીલના પુરાવા, ઇન્સ્ટાગ્રામના વિડીયો, એ જે વિદ્યાર્થીઓથી તમામ પ્રકારની માહિતીઓ આપી, આજ દિન સુધી એની પર કોઈ એક્શન લેવામાં ન આવી. HNGU સંલગ્ન અનેક બોગસ કોલેજો ચાલે છે, એના આધાર પુરાવા આપ્યા, આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ન આવ્યા. HNGU અંતર્ગત જોવા જઈએ તો UGCના જે ગાઈડલાઈન, UGCના જે નોર્મ્સ છે એ પ્રકારે જે કોલેજો ચાલવી જોઈએ, 5 એકરની જમીનો હોવી જોઈએ, બીજી અન્ય જે માંગણીઓ છે એ પ્રકારે કોલેજનું એ આખું કહી છે કે કેમ્પસ હોવું જોઈએ. HNGU અંતર્ગત અગણિત એવી નર્સિંગ કોલેજો ચાલે છે જે ફક્ત કોમ્પ્લેક્સમાં ચાલે છે, એના પણ આધાર પુરાવા આપ્યા. આજ દિન સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. એક્સપેરિમેન્ટલના કોલેજના પુરાવા આપ્યા અને ફૂલ બેફામ ચોરી થતી હતી તો VC કે જે થવા દો.
વિડીયો કહી શકાય કે બાસ્પાની કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય એ ચાલુ ક્લાસે રીલ બનાવતા હતા તો કે બનાવવા દો. જે નર્સિંગ કોલેજો બોગસ ચાલે છે, જેની મંજૂરી જ નથી છતાં એવી બોગસ કોલેજો ચાલે છે તો કે ચાલવા દો. એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુનિવર્સિટી છે HNGU, એ HNGU યુનિવર્સિટીમાં વીસીનો કોઈ કંટ્રોલ નથી, વીસીની કોઈ ઈચ્છા શક્તિ નથી. એટલે શંકા પેદા કરે છે કે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો આ જે કોલેજોમાંથી ક્યાં સુધી ઉપર સુધી પણ પહોંચતો હોઈ શકે છે. કારણ કે આ વીસીની HNGUના જે વીસી છે એની આ ગાંધારી નીતિ છે અને આ ગાંધારી નીતિમાં એ બધું જ આ ખાડા કાન કરે છે બધી જ બાબતોમાં. અમે આ માધ્યમથી 5 જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી, 5 જેટલી વખત HNGUમાં જઈ તમામ પ્રકારના પુરાવા અમે આપ્યા છે. આ જે DHSI કોલેજ છે એનો પણ અમે મેલ કરીને જવાબ, આ જે બાબતો છે એમાં મેલ કરેલો છે વિદ્યાર્થીઓ દ્વારા. આજ દિન સુધી એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. જોવા જઈએ તો DHSI કોર્સ અને SI જેવા કોર્સ જે છે, ડિપ્લોમા હેલ્થના સેન્ટર ઇન્સ્પેક્ટરના કોર્સ છે, સેન્ટર ઇન્સ્પેક્ટરના કોર્સ છે, તો અત્યારે પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો આ જે સ્કેમ છે એ કૌભાંડનો અખાડો બની ચૂકેલી આ જે યુનિવર્સિટીઓમાં છે એ ચાલે છે. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ DHSI કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે. ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો, જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર FIR નોંધવામાં આવે. કારણ કે રેકોર્ડેડ પુરાવા ઉપલબ્ધ છે, વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ પણ ઉપલબ્ધ છે, ત્યારબાદ વિદ્યાર્થીઓ કરેલા ટ્રાન્ઝેક્શન પણ ઉપલબ્ધ છે, ત્યારબાદ જે કોલેજના જે સંચાલકો છે એની સાથે જે વાતચીત થઈ છે એ પણ રેકોર્ડેડ પુરાવામાં ઉપલબ્ધ છે. તો આની ઉપર ખાતાકીય તપાસ નહીં, કારણ કે જોવા જઈએ જ્યારે અમે કોઈ પણ કૌભાંડ ઉજાગર કરીએ એટલે કહી દેવામાં આવે છે કે આ ખાતાકીય તપાસ છે, પણ ખાતાકીય તપાસને નામે પોતાનાને બચાવવાનું એક સુનિયોજિત કૌભાંડ અને કાવતરું એ આ HNGUના સત્તાધીશો કરી રહ્યા છે. એટલે આ માધ્યમથી અમારી અપીલ છે કે આપણે સ્વાસ્થ્યના રક્ષકો પેદા કરવાના છે કે યમદૂતો નહીં. નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત મિશનની જે વિભાવના લઈને ચાલે છે તો એમાં આપણે આ સેન્ટર ઇન્સ્પેક્ટર હોય કે જે સ્વચ્છતા સાથે સંકળાયેલા હોય તો ખરેખર આપણે એ સમાજને આપવા શું માંગીએ છીએ એ વાત ક્યાંક ને ક્યાંક વીસીએ પણ ધ્યાનમાં રાખવી પડશે. એટલે તમામ જે DHSI કોલેજ છે એ કોલેજના ધુપ્પોલો બંધ થાય એવી આ માધ્યમથી અમારી માંગણી છે. આ તમામ જે આધાર પુરાવા, રેકોર્ડેડ આધાર પુરાવા છે એ રેકોર્ડેડ આધાર પુરાવા પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ. આ તમામ પ્રકારના રેકોર્ડેડ પુરાવા ઓલરેડી અમે વીસીને આપી ચૂક્યા છીએ, 1 મહિના પહેલા આપી ચૂક્યા છીએ. હજી સુધી આની પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. આ ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ એક એક્ઝામ્પલ છે. મોટાભાગની તમામ SI અને DHSI કોલેજ જે HNGU અંતર્ગત ચાલે છે એ બધી જ કોલેજની અંદર આવા ધુપ્પો લોજ ચાલે છે. આ કૌભાંડનો અખાડો બની ચૂકેલી યુનિવર્સિટી છે. આની ઉપર તાત્કાલિક ધોરણે એ શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી હોય અને ગુજરાતના મુખ્યમંત્રી એ લગામ લગાવે એ આ માધ્યમથી અમારી અપીલ છે.